ઉધના પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે શહેરના વિવિધ વિસ્તારોમાંથી મોબાઈલ ફોન ચોરીના કેસમાં 3 ઇસમોની ધરપકડ કરી છે। આ શંકાસ્પદો પાસેથી કુલ 279 મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યા છે, જેની અંદાજે કિંમત ₹16,79,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। ઉધના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એન. દેસાઈ અને પોલીસ ઇન્સ્પેક્ટર જે.એસ. જામરેના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એમ.કે. ઈશ્રાણી અને પીએસઆઈ બી.કે. વાઘેલાના નેતૃત્વમાં સર્વેલન્સ ટીમ પેટ્રોલિંગ કરી હતી। તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ વિશાલકુમાર રામજીભાઈ, હૈદર અલી, આલમ અલી અને રાહુલભાઈ જીવરાજભાઈને મળેલી સંયુક્ત માહિતીના આધારે ઉધના ખત્રીનગર પાસે આવેલા પુલ નીચેથી 2 શંકાસ્પદોને પકડવામાં આવ્યા હતા। ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ રવિ રૂમાલભાઈ રાજનટ અને સંતોષ ઉર્ફે લંગડા બાબુભાઈ ગાયકવાડ તરીકે થઈ છે। તેમની પાસેથી 15 મોબાઈલ ફોન જપ્ત કર્યા હતા। પોલીસ દ્વારા કરાયેલી વધુ પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે તેઓ બીજા એક શંકાસ્પદને મોબાઈલ ફોન વેચવા માટે મળ્યા હતા। આ માહિતીના આધારે પોલીસ ટીમ ત્રીજા આરોપી ધીરજને પણ પકડી પાડવામાં આવ્યો હતો। વધુમાં પોલીસે જણાવતા કહ્યું કે ધીરજ નામના આરોપી એર ઇન્ડિયામાં ટેકનિકલ મેનેજર તરીકે સુરત એરપોર્ટ ખાતે ફરજ બજાવે છે અને ચોરીના ફોન ખરીદી તેના સ્પેર પાર્ટ્સ કાઢીને વેચાણ કરવાનું તથા IMEI કાઢવાનું કામ કરે છે અને અલગ અલગ સોફ્ટવેરથી મોબાઈલ ફોનના લોક તોડવાની કામગીરી કરે છે। ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં વિવિધ જગ્યાએ જ્યારે મોબાઈલ ચોરી થતી હતી અને પોલીસ સ્ટેશનમાં EFIR અને ફરિયાદ દાખલ થઈ છે, ત્યારે અમે લોકોએ ઓનલાઈન પણ ટ્રેસિંગમાં CR પોર્ટલ પર મૂકેલું છે અને લોકલ બાતમીદારોથી પણ માહિતી મળેલ હતી કે જે રવિ રૂમાલભાઈ રાજનટ, જેઓની ઉંમર 31 વર્ષ છે, જેઓ છૂટક મજૂરી કરે છે, ઝુંપડપટ્ટી નવાગામ ડિંડોલી સુરત શહેર ખાતે રહે છે। અને બીજા સંતોષ ઉર્ફે લંગડા બાબુભાઈ ગાયકવાડ, જેમની ઉંમર 44 વર્ષ છે, જેઓ પણ છૂટક મજૂરી કરે છે અને સંતોષીનગર ઝુંપડપટ્ટી નવાગામ ડિંડોલી સુરત શહેર ખાતે રહે છે। આ બંને જણા વિવિધ માર્કેટો, ભીડભાડવાળી જગ્યા, BRTS જેમ કે નવરાત્રી છે કે કોઈ પ્રસંગ ગણપતિજીનો જે ઉત્સવો હોય છે, જ્યાં ભીડભાડવાળી જગ્યા છે ત્યાંથી આ મોબાઈલની ચોરી કરી અને અલગ અલગ જગ્યાએ વેચતા હતા। એમાંથી એમનો સંપર્ક થયો છે કે જેઓ ધીરજ રવિન્દ્રભાઈ જોપે છે, જેઓ ની ઉંમર 25 વર્ષ છે અને જેઓ એરલાઇન્સમાં જોબ પણ કરે છે અને એમણે એન્જિનિયરિંગનો અભ્યાસ કરેલો છે। એમણે એવિયોનિક એક્સપર્ટ છે તેઓ અને એરક્રાફ્ટ મેન્ટેનન્સ એન્જિનિયરિંગમાં કામ કરે છે, જે આ ધીરજ છે તે। અને છેલ્લા 1 વર્ષથી એમને દિલ્હીથી અહીંયા એરલાઇન્સમાં ટ્રાન્સફર થઈ હતી। સુરત એરપોર્ટ ખાતે ધીરજ જોબ કરે છે છેલ્લા 1 વર્ષથી। આ જે બંને આરોપી છે રવિ રૂમાલભાઈ રાજનટ અને સંતોષ ઉર્ફે લંગડા, જેઓ બહારથી આ રીતે ચોરી કરી અને મોબાઈલ આ જે એન્જિનિયર છે ધીરજ જોપે એમને આપતા હતા। ધીરજ જોપે વિવિધ ટૂલ્સનો ઉપયોગ કરી, જેમ કે ઓનલાઈન પણ ટૂલ્સ છે, બીજા ટૂલ્સ ખરીદી અનલોક ટૂલ્સ છે, જેમાં સેમ FW ટૂલ્સ છે અને 3U ટૂલ્સ પણ એમના લેપટોપમાંથી મળી આવેલ છે પોલીસની તપાસ દરમિયાન। વિવિધ ટૂલ્સનો ઉપયોગ કરી અને ફોનને અનલોક કરવો, એના વિવિધ સ્પેર પાર્ટ્સ લેવા, વિવિધ સ્પેર પાર્ટ્સ અલગ કરવા, મધરબોર્ડ અલગ કરવું, એ બધા નાના સ્પેર પાર્ટ્સ અલગ કરી અને વિવિધ માર્કેટમાં પણ એ વેચતા હતા। અને કોઈ ગ્રુપ હોય, વોટ્સઅપ ગ્રુપ્સ, જેમાં કોઈ પોતાની ડિમાન્ડ મૂકે કે મારે મોબાઈલનું આ સ્પેર પાર્ટની જરૂર છે કે મધરબોર્ડની જરૂર છે કે બીજા કોઈ સ્પેર પાર્ટની જરૂર છે, તો એનો કોન્ટેક્ટ કરી અને આ ધીરજ ઉર્ફે રવિન્દ્રભાઈ જોપે છે એ એમને પ્રોવાઈડ કરતા હતા। પોલીસને ઇન્ફોર્મેશન મળી હતી કે આ ધીરજ રવિન્દ્રભાઈ જોપે કે જેઓ એન્જિનિયર છે અને આ રીતે કામ કરી રહ્યા છે, ત્યારે પોલીસે એમના ઘરે જઈને સર્ચ કરતા આશરે 250 જેવા 250 જેવા મોબાઈલ એમના ત્યાંથી મળ્યા છે અને પોલીસે કબજે કર્યા છે અને આરોપીને પણ અમે અટક કર્યા છે। 264 જેવા મોબાઈલ અમને મળ્યા છે ત્યાંથી।